मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार जैन धर्मोस्तु मंगल सर्व मंगल मांगल्य सर्व कल्याण कारकम प्रधान सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्याः कुक्षिरत्नम शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् ओम सदात्मस्वरूपरम। आज 10 लक्षण पर्व का 5वां दिन यह उत्तम शौच धर्म का दिन कहा जाता है। अशुचि सामने शौच। કૃપાળુદેવે પાઠ મૂક્યો છે મોક્ષમાળાની અંદર 54મો પાઠ છે અશુચિ કોને કહેવી। વાંચ્યું હશે બધાએ। આજે આ પાઠ આવવાનો છે મુનિ સંબંધીનું, તો વાંચ્યું હશે બધાએ। અશુચિ કોને કહેવી। મોક્ષમાળા પાઠ 54। છે તો મુનિના લક્ષણ। વિતરાગ માર્ગને અનુસરનારા મુનિઓ કેવા હોય છે। કેમ કે એને તો સીધો પહેલાના સમયમાં ફોન ન લાગે ને તો લાઇટિંગ કોલ કરતા હતા। છેલ્લો એ અજમાયશ કરી જુએ લાઇટિંગ કોલની। આમને તો સીધો સિદ્ધના લોકોની સાથે સંબંધ છે। મુનિ છે ને જૈનના મુનિઓ, એને સીધો સંબંધ ક્યાંથી છે? કોની સાથે? સિદ્ધો સાથે। સિદ્ધો સાથે સંબંધ ધરાવે એને અહીંયા મુનિ કહેવામાં આવે છે। જેમ શિષ્યને પોતાના ગુરુ સાથે હોટલાઇન હોય છે કે નહીં? અત્યારે હોટલાઇન મૂકી રાખી છે કૃપાળુદેવ સાથે હોટલાઇન। હોટલાઇન એમ સિદ્ધોને કેવો કોલ? લાઇટિંગ। બીજા તો લાગતા જ નહોતા તે જમાનામાં। લાઇટિંગનો અર્થ શું છે કે સ્ટેશન બદલતા બદલતા પણ તમને કનેક્શન આપી દે। સીધું ન મળે પણ બદલતા 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 તમને આપી દે। એમ અહીંયા મુનિ 28 મૂળ ગુણ, 13 પ્રકારના સંયમ, આ બધા સ્ટેશનો છે એના, અને 10 લક્ષણ, બીજું ઘણું છે, ગુણસ્થાનક છે, માર્ગના સ્થાનક હોય, બધું હોય, પણ બસ આ કે બસ એમને આ લાઇટિંગ કોલ અને સિદ્ધોની સાથે સીધી ગોષ્ઠી, એનો આજે 5મો દિવસ તો આપણે સમજીએ છીએ એટલે 5મો દિવસ, બાકી તો એને રોજ આ ચાલ્યા જ કરે છે। કેમ કે મુનિ થયા એટલે માત્ર મુનિ થઈ અને અટકી ગયા, આગળ નથી જવું એમ તો છે નહીં। મુનિ થયા એટલે સિદ્ધ યાત્રા શરૂ થઈ જાય, સિદ્ધની યાત્રા। એનો આજે 5મો દિવસ। દિગંબર અવસ્થા આવી કે સિદ્ધોની સાથે બસ હવે
એમ થાય છે કે આ જેટલી મુલાકાતો સિદ્ધ દશાને અનુસરતો જે વેપાર છે એની સાથે બસ હવે ઓલો વેપાર બી નહીં, હવે સિદ્ધો સાથેનો વેપાર બી નહીં, હવે તો સીધી ત્યાં જઈ અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં, બસ હવે તો એક જ લક્ષ્ય છે. એટલે કહેવામાં આવ્યું કે અજ્ઞાનીએ વિકારને નિત્ય કર્યો પણ, અને જે છે એને પોતાનો માન્યો પણ. અને એક સમય માત્ર પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવે અનંતકાળમાં પોતાનો સ્વભાવ એક સમયની પર્યાયમાં તો કંઈ ખ્યાલ નથી કે પર્યાયમાં તો કેટલો, પણ એક સેકન્ડ પણ મારું જ્ઞાન સ્વભાવ છે એવો એણે પોતાના જ્ઞાનમાં, હવે જ્ઞાનમાં જ સ્વભાવ છે, સ્વભાવમાં જ્ઞાન છે, એટલે એણે યાદ કર્યો નથી કે પ્રભુ મારો સ્વભાવ શું છે. મારા સ્વભાવનો મારે પ્રત્યેક પળે સ્વીકાર કરવો જોઈએ, એના બદલામાં મિથ્યાત્વનો સ્વીકાર કર્યો, અનંતકાળમાં રાગ મોહનો સ્વીકાર કર્યો મિથ્યાત્વને કારણે, અને પોતાના સ્વભાવનો સતત અનાદાર થતો રહ્યો, એને ખ્યાલ જ નથી આવતો, એને લક્ષ્ય પણ નથી જતો. ત્યાં શું સ્વભાવ છે સુનિલાલભાઈ? સ્વભાવ શું છે આત્માનો? જ્ઞાન. શું સ્વભાવ છે નવીનભાઈ? જોવું ને જાણવું. વિશેષ, બહુ સારી વાત આપે કીધું, એ બરોબર છે, જ્ઞાન. પણ જ્ઞાનની ક્રિયા ન બતાવી તમે, તેના બદલામાં આપણે શું જોઈએ છીએ? આડોશી પાડોશી, દેહ, કુટુંબ, સમાજ, દેશ, એટલે થયું શું કે સ્વભાવને પોતાના જ્ઞાનમાં લીધું નહીં, જ્ઞાનમાં લીધું નહીં, છે ખરું પણ લીધું નહીં, એને જવા દીધો, અને રાગને પોતાનું માની અને આ જીવે અનંતકાળમાં પોતાના જેટલા જેવા પરિણામ થાય એ પરિણામ વાળો જ હું છું, અને સ્વભાવની પરિણતિનો એને પ્રત્યેક આ બાર જાણે છે, એટલે પોતાના સ્વભાવ પરિણતિનો એને નાશ કર્યો પોતાના અજ્ઞાનમાં. સ્વભાવ પરિણતિનો નાશ અને વિભાવ પરિણતિને પોતાના માનવાની ભૂલ. आज 10 लक्षण पर्व का 5वां दिन है. यह उत्तम शौच धर्म का दिन कहा जाता है. આપણે શરીરની અશુચિ દૂર કરવા સવારના નિયમિત અને રાત્રે પણ ઘણા નિયમિત નાતા હોય છે કે શરીરની અશુચિ દૂર થઈ જાય. એટલે પહેલામાં પહેલી ભૂલ ક્યાં થઈ? તો કે હું શરીર છું એ પોતાના જ્ઞાનમાંથી જતું જ નથી. હું બસ શરીર છું. એટલે અશુચિની વાત આવે તો શરીરને નાહી ધોઈને તૈયાર કરવું એટલે અશુચિ દૂર થઈ ગઈ, એમ માનતો આવ્યો છે. અને મિથ્યા દ્રષ્ટિ હોય એની સાથે આ તો સમજણવાળાની વાત થઈ, પણ જેને હજી બિલકુલ સમજણ નથી એ તો એમ માને છે કે મારું જે જ્ઞાન છે ને મેલું હોય કે શુભને અનુસરતા કે અશુભને અનુસરનારું હોય, એ જ હું છું, બસ એ જ મારું છે, એમ કરીને પણ એને આ શૌચ ધર્મનો કદી પણ વિચાર એને થયો નથી. આત્માની વાત કદી નહીં, અને જે કંઈ ક્રિયા કરાય છે બસ એમાં જ પોતે જે કંઈ પોતાની માન્યતાઓ વિપરીત હોય એ બધી એમાં ઢાળી દીધી છે. તો એ આજે દિન છે. ઉત્તમ શૌચ સંબંધીની વાત અહીંયા આચાર્યને કરવી છે, પદ્મનંદી આચાર્યને. પવિત્રતા એટલે નિર્લોભતા,
અને એ પણ સમ્યક દર્શન સહિત 6ઠું 7મું ગુણસ્થાનક મુનિનું હોય છે, એને એ સહિત પ્રમત અપ્રમતની દશા, અને એ પણ કોઈ 12માં નહીં, ભીતર, એને અહીંયા તો સૌથી પહેલા જૈનનો મુનિ કહેવામાં આવે છે. એટલે પવિત્રતા મુખ્ય છે આમાં. આત્માની પવિત્રતા, આત્માની પવિત્રતા એટલે સમ્યક દર્શન સહિત ભૂમિકા, એ એની પવિત્રતા. જેવો આત્મા છે તેવો પોતાને અનુભવ રૂપ થવો, એ પવિત્રતા. આમ જ્યારે નિર્ણય થાય, જેને હજી મિથ્યા દર્શન છે એને જો નિર્ણય થાય, આટલો માત્ર નિર્ણય થાય, તો આત્મા અનાદિકાળથી જે વિભાવ અને વિકારને જે અનુસરે છે એ નિર્મળ થવાના કાર્યમાં લાગી જાય છે. આ પરમ કૃપાળુ દેવના 765 નંબરના પેજ સંખ્યા ઉપર છે. પછી જોજો, વાંધો નહીં. આ છે, આટલી વાત કૃપાળુ દેવે મૂકી છે કે જેમ જેમ આત્માની ભીતર અવિરોધી તત્વની, એટલે કે આત્માની પોતાના સ્વભાવની જેમ જેમ એને કળ લાગતી જાય, તેમ તેમ તે આત્મા નિર્મળ થતો જાય. અને એ જે નિર્મળ આત્મા છે તે જ પરમાત્મા છે, એ જ હું છું. જે પરમાત્મા છે એમ આપણે કહીએ તો એ જ પરમાત્મા, જે નિર્મળ થતો જાય તે પરમાત્મા, તે જ હું અને તે જ ભગવાન. બસ આનાથી બીજો કોઈ ભગવાન શોધવા જવાની જરૂર નથી. એટલે મૂળ વસ્તુમાં દ્રષ્ટિ અને સ્વભાવ તરફનો ઉપયોગ, અને મારો સ્વભાવ શું છે એનો લક્ષ્ય જ્યારે જાય, ત્યારે એને આ અસુચિ સંબંધીનો લક્ષ્ય બંધાય અને પોતાના આત્માની પવિત્રતા, પ્રમાણિકતા, નિર્મળતા એનો લક્ષ્ય થાય, ત્યારે આત્મા વિરોધી તત્વનો નાશ કરવાની પ્રવૃત્તિમાં લાગી અને નિર્મળ થવા, એટલે કે થતો જાય છે. પછી એ નિર્મળ થતો જાય છે. એનું નામ અહીંયા શૌચ ધર્મ છે. એટલે આપણે તો મુનિ થઈશું ત્યારે વાતને, ભરત, હમણાં તો જરૂર નથી. તો હજી સાહેબ તમે તો કહો છો, પણ હવે તો હજી વાત છે ને વાપરને. તો કેમ રસિકભાઈ, બરોબર ને? મુનિ થઈએ પછી હોય ને, તો આપણે તો આ ક્યાં બોધ બી ના લાગે. આ બોધ આપણને કંઈ જરૂરી નથી, આપણા માટે બોધ નથી. અમારો બોધ આપો અમને, અમે ગ્રસ્ત છીએ એનો બોધ આપો. તો ભાઈ સાંભળો, આચારાંગ સૂત્રની અંદર પણ અને અષ્ટાંગ સૂત્રી શું નામ આવે છે? સૂત્ર અષ્ટાંગ સૂત્રી શું આવે છે? કેવું છે દિગંબરમાં? સૂત્રી શબ્દ છે પાછળ, અશબ્દ ને સૂત્રી. અષ્ટાંગ સૂત્રી કેવું કોઈક શાસ્ત્ર છે નહીં, આમને આવ્યું હતું, અમે ત્યાં આપણે જોયું હતું ઈડરમાં, એવું કંઈક છે, મને આવશે, તમે જોઉં ત્યાંનું. એમાં પણ એમ આવ્યું કે ગ્રહસ્થને પણ બોધ તો મુનિનો હોવો જોઈએ. ગ્રહસ્થ તો છે, તો ગ્રહસ્થને છે તો એને ગ્રહસ્થપણાનો અનુભવ છે, તો એના સંબંધીનો બોધ ન હોય. આપણે મુમુક્ષુ છીએ તો મુમુક્ષુનો બોધ આપણને ન હોય. કયા મુમુક્ષુનો બોધ હોય? પરમ મુમુક્ષુનો બોધ હોય. એટલે કૃપાળુદેવે 254માં શું શબ્દ મૂક્યો છે મુમુક્ષુ માટે? જુઓ, એ ખ્યાલ આવશે. અહીંયા જે અમે વાત કરી છે તો સામાન્ય મુમુક્ષુ માટે વાત કરી છે. અહીંયા અમને જે કેવું છે તે કેવા મુમુક્ષુ માટે કીધું છે? 254 વચનામૃતનો. તીવ્ર મુમુક્ષુ દશા માટે અમારે અહીંયા કેવું છે? તીવ્ર એટલે ઓલું સામાન્ય મુમુક્ષુથી કઈ ઘણો ચડિયાતો, એટલે
મુનિપણાના લક્ષણોને પ્રાપ્ત કરવા પ્રત્યેક સમયે પ્રયત્ન કરતો, એ તીવ્ર મુમુક્ષુ. શું કીધું? મુનિપણામાં કહેલા લક્ષણો પ્રત્યે પ્રત્યેક સેકન્ડે, મિનિટે એના તરફનો પ્રયત્ન કરનારો એ તીવ્ર મુમુક્ષુ સમજવો. સામાન્ય તો છે. અહીંયા કૃપાળુદેવના માર્ગમાં આવ્યો, એની સમીપ છે, એની સમોર બેઠો, કંઈક નીતિ નિયમ છે પોતાના, કંઈક નિયમો પણ સાધ્યા છે, તે સામાન્ય મુમુક્ષુ તો છે. હવે આ લોકની અલ્પ પણ ઈચ્છા થતી નથી, કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ રહી નથી, બાહ્ય વિષયોથી પોતે મુક્ત થયો છે. અને મુક્ત થયો છે, હવે મારી પાસે એવું તે શું છે કે જે મારે મુક્ત થવાનું હજી બાકી છે? એ સંબંધીના વિચારમાં જઈને પોતાના આત્માની નિર્મળ અવસ્થા બહાર આવે, એના માટે તો એણે અત્યારે સામાન્ય મુમુક્ષુપણું ગ્રહ્યું છે. એમાં શું કર્યું છે? આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એટલે કે વિશ્વના કોઈ પદાર્થોમાં હવે આસક્તિ રહી નથી. આ સામાન્ય મુમુક્ષુના લક્ષણ છે. એ લક્ષણ જ્યારે પોતાના જીવનની અંદર અંશે પણ પ્રવર્તે ત્યારે તો એ શ્રીમદના વચનોને વિચારવાનો એને સર્ટિફિકેટ મળે છે, એના પહેલા નહીં. કોઈ પણ જ્ઞાનીઓના, પરમ કૃપાળુદેવ હોય કે આચાર્ય હોય, જેને પોતાના જીવનમાં કોઈ પણ નિયમ નથી, એને શું ચુનલાલભાઈ શું છે? કોઈ પણ નિયમ નથી, એક સામાન્ય નિયમ પણ જેને નથી, એને તીર્થંકર કે આચાર્યો કે જ્ઞાની ધર્માત્માઓના વચન વાંચવા, વિચારવા, એને અધિકાર જ્ઞાનીઓએ આપ્યો નથી. પછી અજ્ઞાનીઓના વાડામાં તને મળતું હોય કે આ વાંચો, આ વાંચો, આ વાંચો, એમ નહીં. સૌથી પહેલા પૂછવામાં આવે, સાચા ગુરુ હોય તો પૂછે, આ બધી બાબતો પૂછે, તમને કયા કયા નિયમો છે? એક સામાન્ય નિયમ તો હોય કે ન હોય? રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, એ તો જૈનમાં જન્મે એની સાથે હોય, એને કંઈ નિયમ ન કહેવાય. એ તો એનો આચાર છે. આચાર ને નિયમમાં ફરક છે. આ તો આચાર છે. અમે કંદમૂળ નથી ખાતા, એ નિયમ હોય ને તમારો, તો મુનિ કદાચ તમારા દ્રવ્યલિંગી મુનિ હોય એ તમારા હાથે આહાર લે. પણ નિયમ પૂછે ને કાંઈ ન હોય, પાછા વળી જાય. મુનિ તમારા હાથે આહાર લે નહીં. અને જૈન દર્શનની અંદર મુનિને, ભાવલિંગી સંતને પોતે આહાર આપે, પોતાના હાથે બનાવેલું શુદ્ધ, એ તો બાપુ બહુ પુણ્યનું કાર્ય છે. એ તો નક્કી થઈ ગયું કે કદાચ પાલિતાણાની યાત્રા તમે 99 ન કરી હોય, પણ ભાવલિંગી સંતને શુદ્ધ આહાર તમે જો આપ્યો હોય, તો એક વાત તો નક્કી થઈ ગઈ કે સમ્યક દર્શનનો અધિકાર તમારી પાસેથી હવે કોઈ છીનવી શકશે નહીં. નિયમ જોઈએ. ત્યારે તો તમે જ્ઞાની આચાર્ય એમના શાસ્ત્રોમાં કહેલી વાતના શ્રવણ કરવાના અધિકારી થાવ છો, અન્યથા નહીં. આ વાત ખ્યાલ રાખજો. યત પરદારા, પદ્મનંદી આચાર્યનું જે સૂત્ર છે, 64મું 10 લક્ષિણી પર્વમાં 64મું આ. યત પરદારાર્થા દિશુ જંતુસુ નિષ્પરિગ્રહ અહિંસકમ ચેતમ દુર્ભેદ અનંતમલ. મિથ્યાત્વ સંબંધીનું જે મેલ છે ને, એનો કિલ્લો એટલો બધો મજબૂત છે કે કદાચ
કોઈ રજપૂત એના ઉપર આક્રમણ કરે તો કિલ્લાને વેદી શકે, પણ કિલ્લાની ભીતર રહેલો કોઈ પણ પદાર્થ એને હાથમાં ના આવે. એટલે કિલ્લાને ભેદી શકે એટલે શું કે સાચા દેવગુરુ શાસ્ત્રનો એણે બાધા લઈ લીધી કે બહાર હું નહીં જાઉં. એટલે આવા બધા સામાન્ય નિયમો એણે માન્ય કર્યા હોય એ દુર્ભેદ કિલ્લો જીત્યો એમ કહેવામાં આવે. પણ જે કિલ્લાની ભીતર જેટલું પણ રહ્યું છે ને, એટલે આત્માની ભીતર એટલાક અભિપ્રાયો મિથ્યાત્વ સંબંધીના, હું રાગનો કરનાર છું, મોટામાં મોટી વાત, કરનાર નથી ને કરનાર માને છે, મિથ્યાત્વનો પાયો છે. એ જ્યાં સુધી ખસે નહીં મારા જ્ઞાનમાં, હું પરનું કરી શકું, પર મારું કરી શકે, આ બધી ઘણી બધી બાબતો વારે ઘડીએ કહેવાય છે. અચ્છા, એક વાત બહુ સૂક્ષ્મપણે પણ ઘણી વખત કીધી છે કે પર સંબંધીનું જ્ઞાન પણ તને પર સંબંધીનું જ્ઞાન છે કે સ્વસંબંધીનું જ્ઞાન છે? બોલો, કોઈ કહેશો તમારા દીકરાનું તમને જે જ્ઞાન થયું તે દીકરા સંબંધીનું જ્ઞાન ને કિરણભાઈ? આ બધી સૂક્ષ્મ મિથ્યાત્વની આ બધા કારણો છે. એ કારણનો જ્યાં સુધી પોતાને સમજણ થઈને અભાવ ન થાય જ્ઞાનમાં, ત્યાં સુધી એ દુર્ભેદ કિલ્લો જીતાતો નથી. સુનિલાલભાઈ બોલો, દુકાનનું જ્ઞાન થાય છે ને તમને? તો શેનું થાય છે? જ્ઞાન તો થાય છે. તમે કમાલ કરો છો. તમારું દુકાનનું જ્ઞાન થાય, તેમાં છોકરો આવ્યો એ જ્ઞાન થાય, તો એ તમારું જ્ઞાન નહીં? મહેન્દ્ર, શું છે? કેટલી બાબતો સૂક્ષ્મ છે જૈન દર્શનની અંદર. એટલે આ અભેદ કિલ્લા કહેવાય બધા. એનાથી પાર ઉતરવું એટલે સમ્યક દર્શનની ભૂમિકા પ્રાપ્ત થઈ. માત્ર હજી તો ભૂમિકા પ્રાપ્ત થઈ. એવા તો સૂક્ષ્મ કેટલા બધા બોલ છે. વિતરાગ વાણી છે પ્રભુ. હજી કાલે જ વાત કરતા હતા અમે કાલે જ બેઠા હતા બંને જણા લક્ષ્મીચંદને રાતના. મેં કીધું જુઓ તો ખરા, કૃપાળુ દેવના જીવનમાં પોતે શ્રેણિક મહારાજાના નાના થાય, રાજગ્રહી નગરીમાં તે સમયે એમનું મકાન, અને મહાવીર સ્વામી ગૃહસ્થ દશામાં હતા ત્યારે એમની જોડે સત્સંગ થતો જ રહેતો હતો. અને મોટી ઉંમર થતી ગઈ, મહાવીર સ્વામીએ દીક્ષા લીધી તો એમણે પણ એમની સાથે દીક્ષા લીધી મોટી ઉંમરે. અને છતાં પણ ભેગા વિચર્યા. પોતે લખે છે કે આ વડવા ક્ષેત્રમાં આ વડ અને આ વાવ, ત્યાં દિવસમાં મહાવીર સ્વામી સાથે બેઠેલું અમારું તે સમયનું જીવન દિવસમાં સેંકડો વખત અમને યાદ આવે છે. એક પ્રસંગ આપણને પૂર્વભાવનો યાદ નથી આવતો. અને આમણે આ વાત પોતાના સ્વહસ્તે લખી છે. શ્રીમદ રાજચંદ્ર અને મહાવીર સ્વામી એ પુસ્તકમાં લખી છે. અમે એ આખો પ્રસંગ લખ્યો છે, તારીખ સુદ્ધા લખી છે ત્યાં કૃપાળુ દેવે કયા દિવસે કહેલું આ વડવામાં. તો વાત બીજી કરવી છે તો તે સમયે આટલો નજીકનો વ્યવહાર, ઈડરના પહાડોમાં પણ એમણે ઘણો બધો મહાવીર સ્વામી સાથે રહીને બોધ પ્રાપ્ત કર્યો હતો. અને છતાં તે સમયે કાર્ય અધૂરું રહી ગયું, થયું નહીં. આ જો હોનહાર સ્થિતિ કેવી છે. એટલે પહેલામાં પહેલું મિથ્યાત્વનો અમારે કેવું એ છે કે મિથ્યાત્વનો આવો એક પ્રકાર પણ છે, હું અહીંયાથી સમ્યક દર્શન લઈને જવાનો છું. આ બોલ મિથ્યાત્વનો છે. હવે આમાં શું સાહેબ, આપણે ભાવના કરી એવી? તો કે ભાવના ભલે કરી, પણ ભાવનાના અર્થમાં તું બરોબર યથાર્થ રીતે એ ભાવનાનું ફળ શું કેવી રીતે હોય એ તને જ્ઞાન હોવા છતાં પણ
તે આવી માંગણી જો ચાલુ રાખી અને તારા જ્ઞાનમાં આવો તે નિર્ણય કરી લીધો, એ પણ એક સૂક્ષ્મ મિથ્યાત્વનો પ્રકાર છે. કેટલું ભાઈ, હવે આમાં તો કેટલું કેવું. હવે બહુ જાજુ કહીએ છીએ તો એમ થઈ જાય છે કે સાહેબ બહુ નિશ્ચય તરફ લઈ જાય છે. અરે ભાઈ, તને સત તરફ લઈ જઈએ છીએ, અને સતના પેટાર ખોલ્યા વિના તને હીરા, માણેક, મોતી, રત્નો, નીલમ ક્યાંથી મળશે ભાઈ? આ છે તો બધું ભીતર, બહાર તો બધું અસૂચિ છે. હા, હમણાં અહીંયા મહેમાન આવ્યા છે ઘરે. આજે લગભગ મને લાગે છે 15 દિવસ થઈ ગયા, 15-17 દિવસ થયા મહેમાન આવ્યા છે. મહેમાન આવે તો જો ક્યારેક તો એમ પણ થઈ જાય, ઓછા વધુ જણા હોઈએ તો ક્યારેક એને થોડુંક કાંઈ સંભાળ ઓછી પણ રહે, એવું પણ થાય પોતાના ઘરના. નહીં, આ તો ઘરના રહ્યા ને, સમજાય છે કે નહીં તમને? બહારના આવે એને સંભાળાય, પણ આ તો ઘરના છે તો કદાચ મોડું વહેલું બી અપાય તો એને રીસ ચડે છે. રીસ ચડે એટલે ભીતરથી પોતાનું લક્ષ્ય કરાવે કે હું છું, મારું ખ્યાલ રાખો. તો એટલી અંદરમાંથી આમ ઓલી જેને કહેવાય ને કે એની ચીસ હોય તો એને કહીએ તો કે ભાઈ તારી વેદના અમને કબૂલ, કેમ કે તારી નથી, અમે તો તારી માનીએ છીએ, એ અમારું મિથ્યાત્વ છે. બાકી વાસ્તવિકમાં તો છે અમારી માગેલી, અને તમે આવ્યા છો તો ભલે આવ્યા છો, કાંઈ વાંધો નહીં, પણ અમને તમે 2 મિનિટમાં જે કંઈ અમને તમે ત્રાસ આપવાના છો એનું થોડુંક ટાઈમ પીરિયડ વધારી નાખો. તમારી ક્વોલિટીમાં ફેર નહીં કરતા, એમ કહીએ એને. સમજાય છે ને આ વાત? એને કહીએ કે તારી ક્વોલિટી જે તારે અમારે સતાવવાની હોય એ છૂટ, પણ એનો ટાઈમ પીરિયડ થોડોક વધારી નાખીએ તો શું થાય વિનોદભાઈ? તો જે 2 મિનિટમાં એને વેદની આપવાની હતી એ 20 મિનિટમાં આપે તો એનો જે પાવર હોય એ ઓછો તો થાય, પણ નથી માનતો. હવે જો ક્યારેક એવું થઈ જાય, હવે મહેમાન હોય ક્યારેક ઘરમાં, આપણે તો એમનું ઘરનાનું ખ્યાલે ન રાખી શકીએ, એવું બને. અને બીજો એક વિચાર આવ્યો ઘરવાળાને, તે અમને કીધું, કોને આવ્યો ખબર નહીં હવે, તો કે જુઓ સાહેબ, આપણે વાતો ત્યાં મોટી મોટી કરીએ છીએ, બરોબર છે? આ જો બધા ગુરુ થયા તો કે વાતો બધી આપણે ત્યાં દેહ આમ ને હવે આવ્યું છે તો ખબર પડે છે કે નહીં? મેં કીધું બિલકુલ ખબર પડે છે, કેમ કે એનું આવવું ને અમારા ઉપયોગનું અંતરથી ખસી જવું તો તોફાન આવે એની તો ખબર પડવાની જ છે. હા, એટલે પછી એને કીધું, ઘરના હતા કોઈ, હવે ખબર નહીં, તો કે આ ચામડી ખસેડીએ ને તો શું છે અંદર? તો કે એકલમ માંસ. હવે અહીંયા થોડુંક એ પણ નીકળે છે, થોડુંક અંદરથી કાંઈ ઘણા બધા અસૂચિ. તો આ અસૂચિનો અહીંયા જ પછી ખ્યાલ આવ્યો. મેં કીધું ક્યાં આમાં જોઉં, આ અસૂચિ જ છે, લ્યો ને. હે, આજે અસૂચિ છે તો ઓલો ચેતન અમારો અંદરમાં અભિષેક કરવા નથી દેતો. પહેલો દંડ ત્યાં પડ્યો. બીજો દંડ એ પડ્યો કે સાહેબ તમે અર્ઘ બી આપો અને થાળી ઉપર બેસો, એ બરોબર નથી. મેં કીધું ચાલો એ પણ દંડ કબૂલ છે, બીજો દંડ મળ્યો. હા, જો કેટલા દંડ. તો પહેલા એ ધર્મના 2 કાર્ય અસૂચિમાં વયા ગયા. શૌચ ધર્મમાં હોવું જોઈએ, એના બદલામાં અસૂચિમાં વયા ગયા. અને બીજું દંડ ઘણું મળ્યું છે. કાલે અમારા બેઠા છે લક્ષ્મીજનભાઈએ, તો એણે કાલે ઓપરેશન કરી નાખ્યું, કટિંગ કરી. અને ઓલું કટિંગ ઇન્જેક્શન આપીને કરત તો કંઈ પીડા ન થાત, વગર ઇન્જેક્શને કટિંગ કરી. તો ખબર પડી કે દેહનું દર્દ અને આ જે અસૂચિ અંદરથી જેટલી નીકળી એ બધું બધાને બતાવ્યું. આવો અહીંયા, આવો જુઓ. તમે ખાસ બતાવ્યું તો કે ભાઈ એને આચો જુઓ, આ 5 ખાના થઈ ગયા છે, 5 બારીએથી. એટલે મેં કીધું આ 5 ઇન્દ્રિયોનો વિષય બરોબર એને આવી ગયો, બરોબર હાથમાં. 5 હતા ને? 5 હતા. 5 જગ્યાએથી ઓલું બધું ખજાનો નીકળવા માંડ્યો. મેં કીધું આ રહી અસૂચિ, ને કાલે શૌચ ધર્મ માટે વાત કરવી છે. હે,
હા, છે કે નહીં પ્રભુ? હા, ખાણ મૂત્ર ને મળની, રોગ જરા નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. સેના અભિમાન કરે છે પ્રભુ તો. હા, તો વક્તા તારી સામે બેઠા એ શ્રોતા આવો ભેદ પણ જ્યાં સુધી તારા જ્ઞાનમાં છે ત્યાં પણ સૂક્ષ્મ મિથ્યાત્વનો ભેદ રહ્યો છે. ઓહો, હું પંડિત અને આ મારા શિષ્યો, હું એમને અભ્યાસ કરું છું, તો એ શિષ્યોને તે શિષ્ય ગણ્યા અને તે તને એનાથી મોટા ગણ્યા. આ ભેદ પણ જ્યાં સુધી જીવનમાં હોય છે ત્યાં સુધી મિથ્યાત્વના સૂક્ષ્મ પ્રકારના ભેદ તારી પાસે મોજૂદ છે. સમ્યક દર્શનને વાર છે. લ્યો રસિકભાઈ, હમણાં તો સાઈક થઈ જાય છે. હવે સાઈકમાં કદાચ આ નહીં આવતા હોય, એવું લાગે, એવું હોય કે આ સાઈકમાં કદાચ નહીં આવતા હોય. ઓહો, તો આ વાત ચાલે છે અહીંયા મુનિની. મુનિને શૌચ ધર્મ હોય એટલે એને દેહનો એક સમય માત્ર પણ કદાચ ઉપયોગ એક સમય પૂરતો ખસી જાય તો પણ દેહ સંબંધીની ક્રિયાના અમે સ્વામી છીએ એવું માને નહીં. પોતાના જ્ઞાનમાં એ માન્યતા મરી પરવારી હોય, તેનું મૃત્યુ થઈ ગયું હોય, એને અહીંયા જૈન મુનિ કહેવામાં આવે છે. કૃપાળુદેવની જેમ જ રાખવું જોઈએ ભાઈ. હું તો નથી કહ્યું, અમે દેહધારી છીએ કે કેમ સંભાળીએ. અરે મારે સ્મૃતિમાં લેવું પડે છે. અરે મને દેહ છે, માંડ યાદ આવે છે નવીનભાઈ. હવે તે સ્થિતિ મહાવીર સ્વામીના સમયમાં ન થઈ અને હમણાં એ પલ આવી. એટલે કહેવાનું છે કે ના, હું તો લઈને જઈશ. આ વાત કેટલી અધૂરી છે આના ઉપરથી ખ્યાલ આવે. ત્યારે ન થયું, અહીંયા થયું, હમણાં થયું. 130 વર્ષ 25 વર્ષ પહેલા થયું, અને એ પણ ત્યારે ચોથો કાળ ન થયું, પંચમ કાળમાં થયું, અને તે પણ હુડા અવસર્પિણી કાળમાં. એટલે નક્કી થયું કે કાળ અને આત્મા બે પદાર્થ જુદા તો છે, પણ દરેકના કાર્ય જુદા છે એમ પુરવાર થતા હવે અનુભૂતિ થઈ તો કે ના, એની સાથે કાંઈ સંબંધ નથી. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે. પછી શું છે? બસ આ વાત કરવી છે. આ વાત જ તમારા મોઢેથી સાંભળવી હતી. પણ તેથી છે તો છે, તો પણ દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. પણ સાહેબ, ભગવાનના સમોષણ હતા, તીર્થંકર સાથે તમારું વિહારને વિચરવું હતું.
આટલી ઉચ્ચ કોટીના અવલંબન હતા તમારી પાસે કે વિશ્વનો એક મહાન પુરુષ, એની સાથે તમારું સત્સંગ, એની સાથે તમારું વિહાર કરવો અને એ બધી બાબતોને ગૌણ કરી અને તમારું કાર્ય તમે ત્યારે ન કરી શક્યા અને આ પંચમ કાળની અંદર વવાણિયા જેવા નાના ક્ષેત્રમાં અને જ્યાં 12માં નિમિત્તો તો ઘણા અધૂરા નિમિત્તો તો, અને છતાં આપે આ કામ કર્યું. એટલે નક્કી થયું, અવલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાગે. પર પરિણતિથી તે છૂટી શકે કે જેણે 12માં સત્ય નિમિત્તનો પણ પોતાના જ્ઞાનની અંદર નકાર થયો હોય. પુરવાર થયું કૃપાળુદેવના આ પ્રસંગથી કે મહાવીર સ્વામી પોતાની સાથે વિહાર કરે, એમની પાસે દીક્ષા લીધી અને છતાં ત્યાં ન થયું. તો આનંદગંજીની વાત આ બિલકુલ સાચી છે કે આલંબન જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી પર આશ્રય, અને પર આશ્રય સંકિત ન હોય, સ્વ આશ્રય સંકિત હોય. જ્યારે જેણે આત્માનું શરણું લીધું, નક્કી થયું. છતાં કૃપાળુદેવે 693 નંબરના પત્રમાં તો એમ લીધું કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અને ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. વાત તો એવી કરી છે ત્યાં, ભાઈ બરોબર છે, ત્યાં વાત બરોબર છે. નિમિત્ત છે ઉત્તમ, પણ એ નિમિત્તથી થયું નથી એનું જ્ઞાન મને બરાબર પણ અત્યારે થયું. ત્યાં વાત બરોબર છે. નિમિત્ત હોય, ઉત્તમ નિમિત્ત હોય, સત્પુરુષ જ નિમિત્ત હોય, પુરાણ પુરુષ જ નિમિત્ત હોય. હવે આપણે ખ્યાલ ન હોય ને આવો બધો, એટલે ઘણા તો અમને કહે કે બહુ વિરોધી શબ્દો છે શ્રીમદના, એક બાજુ આમ કે એક બાજુ આમ કે. મેં કીધું ભાઈ વિરોધી નથી, આપને વિરોધ અંદરમાં બેસી ગયું છે એ પુરુષ પ્રત્યે. હા, એટલે તમને આ નહીં સમજાય. જેની આંખમાં ખોટ હોય ને તો એ બીજાના દોષ જ જોયા કરે. એટલે કમળો થયો હોય, નથી કહેતા, કમળો થયો હોય ને બધું પીળું દેખાયા કરે. હે રવિભાઈ, બધું પીળું દેખાયા કરે. અમારા પ્રત્યે દ્વેષ હોય ને, એક દાખલા તરીકે, તો અમારા સારા કામ બી છે ને એમાં પણ બધું બરોબર છે, બધું બરોબર છે, પણ આ કેમ આવ્યું? એટલે બધું બરોબર બધું બરોબર તેને કેવું પડ્યું? કેમ કે બધા કે છે તો એને કેવું પડ્યું? પણ તો કે આ શું છે, એના જેવું થઈ જાય. અને બાકી તો એવું છે ભાઈ, જ્ઞાનીઓના વચનનું વિશ્લેષણ કરી એનું ડેફિનેશન કરવા જઈએ છીએ ને, ત્યારે જો પોતાની અનુભૂતિ એ જુદી વસ્તુ છે, એનો નિર્ણય કરી શકે, પણ પોતાની બુદ્ધિ એને ન પહોંચી શકે. એ નિર્ણય, જ્ઞાનીઓના નિર્ણય કરવામાં બુદ્ધિનું કામ નથી. એક તો સરળતાનો કાં ગુણ છે, કાં થોડુંક બી ભીતર એને કંઈક પણ પ્રતીતિ નામે કંઈક એને અનુભવાયું હોય તો એ અર્થ કરી શકે. બીજો અર્થ કરવા જાય તો પાપમાં પડે. અમે બીજી વાત જ નથી કરતા ને, તું કીધે પાપમાં જ પડે. કેમ કે ત્યાં મિથ્યાત્વ ઊભું રહ્યું ને મિથ્યાનું કામ જ એક જ છે, પાપ. મિથ્યાત્વ એ પાપ, મોટામાં મોટું પાપ તે મિથ્યાત્વ. 100 પાડા મારીને આવ્યો હોય એ પાપ કરતા મિથ્યાત્વનું પાપ ઘણું મોટું. એટલે તો આચાર્ય કીધું છે, રામસિંહ દોહરા, રામસિંહ પાઉડમાં એમણે કીધું કે અજગરોને આહાર રૂપે આપણે થઈ જવું સારું, એ એક ભવનો નાશ કરે. સિંહ, વાઘ, ચિત્તા, રાની, પક્ષીઓ આપણને ફાડી ખાય તો એ એક ભવ માટે. સર્પ દંશ થાય અને મૃત્યુ થાય તો એક ભવ માટે. ઊંડા કોઈ કૂવામાં આપણને ધકેલી દે અને કોઈ ત્યાંથી છૂટવાનો આરો ન હોય અને દેહ છૂટી જાય તો એ એક ભવ માટે.
જંગલમાં દવ લાગે, બચવાનો કોઈ ઈલાજ ન હોય અને આપણે ઊભા ઊભા એમને એમ સળગી જઈએ તો એ એક ભવ માટે. પણ મિથ્યાત્વના એવા પ્રકાર છે કે ભવો ભવ, એક સમજણ જ્ઞાનની ખોટી ઠરી, અંદરમાં કંઈ ખતવની ખોટી થઈ રવિભાઈ, તો ભવો ભવ બગાડી નાખે. ઓલા તો એક ભવ, આ તો ભવો ભવ. અને એ ભવો ભવ પણ ક્યારેક તો મલ્ટીપ્લાય થાય અનંતમાં સીધા. માટે જ અહીંયા આપણે વજન આપીએ છીએ વધુ પડતું કુકમા ક્ષેત્રની અંદર કે તમારો અભિપ્રાય નિર્મળ રાખો. ભલે કદાચ અભિપ્રાય પ્રમાણે હજી આપણી એવી સ્થિતિ ન હોય તો કદાચ આચરણ ન કરી શકીએ, પણ આચરણ બી ખોટું થયું છે એનું જ્ઞાન તો પોતાને હોવું જોઈએ કે આ ખોટું થયું છે. ત્યાં એવા પ્રકારનો મદ ન હોવો જોઈએ તો કે ના મેં કર્યું છે એ બરોબર છે, આમ જ હોય એમ ન હોવું જોઈએ. જો પહેલી વાત હોય કે ના મેં કર્યું છે એ બરોબર છે તો તે મિથ્યાત્વનો પ્રકાર. અને સમજણપૂર્વક તો કે થઈ નથી શકતું મારાથી અત્યારે મારી નબળાઈને કારણે, ઠીક છે ફરી બીજી વખત યાદ રાખીશ. તો આટલો ભાવ બી મિથ્યાત્વના ઊંડા ગર્તમાં જવા માટે રોકે છે. એ દુર્ભેદ કિલ્લા આમ તમારે જીતાય. તો દુર્ભેદ અનંત મલ, આ અનંત મલ છે, મેલ છે બધો, આત્માને અશુચિ કરનારો આ મેલ છે અને શૌચ ધર્મમાં પ્રવેશ કરવા ન દે એવો આ દુર્ભેદ કિલ્લો છે. એટલે કૃપાળુ દેવે હે પ્રભુના દોરામાં ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વના પ્રકાર મૂક્યા છે. શરૂઆત જ કૃપાળુ દેવના હે પ્રભુના દોરાથી કરવી જોઈએ. હું પામર શું કરી શકું એવો નથી વિવેક. વિવેક શબ્દે હું પામર, કેવા પ્રકારનો પામર, કેમ પામરતા મારી, ક્યાં પામરતા મારી છતી થઈ, ક્યાં પામરતાપણે હું ભીતર જ્ઞાનમાં જુદી રીતે પ્રવર્ત્યો, કોનો નિર્ણય અધૂરો રહ્યો, એનો વિવેક. હું પામર શું કરી શકું એવો નથી વિવેક. એનો જ્યાં સુધી વિવેક જીવમાં આવતો નથી ત્યાં સુધી આ ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વનો જે આ ભાર છે એ વધુ ને વધુ દબાતો જશે. અરે ભાઈ, આચાર્ય તો એટલે સુધી કહ્યું છે કે મિથ્યાત્વનો ભાર તો એવો ખતરનાક છે કે કદાચ તને નિગોદના જીવ પણ સ્વીકારે નહીં તો પણ એમને ક્ષમા આપજે. શું કીધું? આવા શબ્દો આચાર્યોએ મૂક્યા છે. ચેતવણી લખેલું હોય ને ભાઈ પહાડમાં આગળ, ચેતવણી, આગળ જવું નહીં, ડેન્જર છે. પેલું એક માણસનું માથું હોય એમાં આમ ચોકડી હોય અને નીચે હાડકા જેવા, ચોકડીમાં પણ બે હાડકા જેવા ચોકડી હોય. આગળ જોખમ છે, જવું નહીં. અને ઇંગ્લિશમાં કહો તો ડેન્જર. ડેન્જર આપણે અટકી જઈએ છીએ કે નહીં? હા, કે જઈએ નાના તો કે ડેન્જર કેવું હોય જરા જોઈએ તો ખરા. રવિભાઈ, એ ડેન્જર એટલે શું છે ત્યાં એમ જરા જોવા જઈએ કે આ કેમ લખ્યું છે ડેન્જર. અને જેવા નજીક જઈએ પગ ફિસકે પછી ખબર પડી જાય કે નહીં ડેન્જરની. અરે ખબર પડવા માટે તું હાજર જ નહીં હોય, તારી હાજરી જ નહીં હોય, શું ખબર પડે? ગયો પછી હવે એની ખાતરી કરાવે કોણ? આવું છે પ્રભુ દુર્ભેદ કિલ્લા. અમારે એક ગામના હતા ને, તો ક્યારેક ક્યારેક રજનીશમાં જતા હશે તો અમે આ જ્યારે મિથ્યાત્વની વાત કરીને અમારું ઓલું જ્યારે હતું ને દેવપુરમાં બધા સંઘમાં, તો એ વળી ઘણી વખત એવું ઓલા શિક્ષરો મારે, આ શું છે કે ગાંગીભાઈ આ મિથ્યાત્વની વાત લઈને બેઠા છો. અરે અહીંયા તો માગો મળશે, ધન માગો ધન મળે, મોક્ષ માગો મોક્ષ મળે. વાત શું છે કે અહીંયા એટલે ઓલું આવીને વાત ઓલા આપણા આચાર્ય
હા, માગો મળે, માગતા આવડવું જોઈએ. મેં કીધું વાત બરોબર છે, માગતા આવડવું જોઈએ, વાત તો સાચી છે. એટલે આવું બધું લોકોને ભ્રમિત કરવામાં ઘણા બધા બહારના સંજોગો ક્યારેક મળે અને લોકો ભરમાઈ જાય, ભ્રમિત થઈ જાય, ભ્રમિત થઈ જાય. અને આ ભ્રમણાઓ शौच अर्थात पवित्रता, जिन्हें पवित्र आत्मा का भान नहीं है, अरे ओगे ओगे पण आत्मा नाम खरेखर छे ने बोलता शीख्व्युं होय ने तो आनंद गंजी पछी 400 वर्षे आ परम कृपाळु श्रीमद રાજચંદ્ર દેવે જ ખરેખર આપણને બતાડ્યું છે. નહીતર જૈનોમાં આત્મા હતો ક્યાં? હતો જ નહીં વિનોદભાઈ, હતો જ નહીં. આનંદગંજીના સમયમાં વાત આવી છેલ્લી, પછીનો કાળ બિલકુલ સૂકું રણ. જૈનના મોઢે આત્મા શબ્દ, અરે એક વખત એવું થયું હતું કે આ વાંચન કરતા હતા શ્રીમદ રાજચંદ્રનું કુંભોજની અંદર, ત્યારે એક અન્ય ધર્મી આવીને બેઠો, તો એને એમ થઈ ગયું, અમે બહાર નીકળ્યા તો અમને પૂછ્યું કે જૈન દર્શનની તમે વાત કરો છો ને આત્મા કયો છો? તો અમે કે પહેલવેલું સાંભળ્યું છે, હજી વેદાંતમાં હતું, ઓગે ઓગે આત્માની વાત કરતા હતા. કેમ કે ગીતાના 18મા અધ્યયનની અંદર આ વાતો હતી તો એ કરતા હતા. આપણી પાસે તો સાવ એકદમ કોઈ પ્રકારની વાત જ નહોતી. તો ઓલા ભાઈને આશ્ચર્ય લાગ્યું. એ આવ્યા હતા ઓલા ભોજનશાળા માટે, ત્યાં કુંભોજમાં ભોજનશાળા હતી ને એના માટે આવ્યા હતા. તો થોડીક વાર બેઠા હશે, બહાર નીકળીને અમને પૂછ્યું તો કે આપ ગુરુ हो? मैं कहा हाँ बोलो क्या बोलना है? तो के तुम्ही बात करता तो आत्मा छी ने तुम्ही जैन है, जैन लोग तो आत्मा की बात करते ही नहीं, करते જ નહીં. કોની અમે પાયલા આજ પહેલા અમે કે જૈન હોવું ને तुम्ही આત્માથી વાત કરતા. આવી વાત બધી દ્રઢ થઈ ગયેલી કેટલીક, એક વાત જ કરતા નહોતા કોઈ. મુનિઓના તો હજી આજની વાત પણ આવતી નથી. મુનિઓના મુખે તો હજી કોકની વાત આવતી હશે, એ પણ અહીંયાથી પસાર થયેલી. आत्मा का भान नहीं. आत्मा ये वरी कौन है? नवीन भाई कोनी बात करो છો? આમ અમને પૂછે ઘણા, आत्मा ये बड़ी हूं. और जो देह को ही अपना मान रहे थे, પોતાનું શરીર તે હું, આત્મા બાત્માની વાત નહીં. ऐसे अज्ञानी जीव शरीर को पवित्र रखने के ही सोच धर्म मानते हैं. बस એને सोच धर्म એટલે शरीर ચોખ્ખું રાખવું, बस ये सोच धर्म. आचार्य देव कहते हैं कि सोच धर्म नहीं है, शरीर को अपना मानना तो महान असूचि है. सोचम परम नान्यत એનો અર્થ કર્યો છે. जिस आत्मा ने भेद ज्ञान रूपी जल से उस मिथ्यात्व मान्यता की असूचि को धो डाला है. આ બધી મિથ્યાત્વ માન્યતાથી, જ્ઞાન સંબંધીની સચ્ચી સમજણથી આને જેણે ધોઈ નાખ્યું છે, વહ આત્મા સોચ ધર્મ હૈ. એને અહીંયા સોચ ધર્મ કહેવામાં આવે છે. એને અહીંયા જૈનનો મુનિ કહેવામાં આવે છે. અને બીજા 4 છે, બીજા પણ 4 એની જોડે છે. આજર માજરો સત્ય ક્ષમા એ બધા છે એની જોડે. स्नानादि शरीर को स्वच्छ रखे तो वह सोच धर्म नहीं है. शरीर की शुद्धि से आत्मा का धर्म मानना सो मिथ्यात्व है. और पुण्य पाप के भाव से आत्मा की पवित्रता हो ऐसा माने उसे किंचित धर्म नहीं होता. હવે એના માટે આત્માનું શાસનની અંદર ગુણભદ્ર આચાર્યે, અમને બહુ પ્રિય છે આત્માનું શાસન. ગુણભદ્ર આચાર્યની વાત વારે ઘડીએ કરતા રહીએ તો આજે બી અમારે થોડીક ત્યાંથી લેવી છે અસુચિ ધર્મ માટે.
શૌચ ધર્મ માટે 105 ગાથા છે. એમાં ગુણભદ્ર આચાર્ય બહુ સરસ વાત કરી છે, જરાક જોઈ લઈએ આપણે. ગર્ભથી લઈને છેક મરણાંત સુધી ગર્ભથી લીધું, જન્મથી નહીં. આ શરીર નિર્થક, બિલકુલ નિર્થક છે, કોઈ એનો અર્થ નથી. કેમ અર્થ નથી? અર્થ છે પણ ને કેમ નથી? તો કે જે નિર્થક એટલા માટે આચાર્ય કહે છે કે જેમાં પોતાના જ્ઞાન સ્વભાવની અંદર અપવિત્રતા ભરી પડી છે, સતત ભયથી જે જીવી રહ્યો છે, ભયથી જીવી રહ્યો છે. અને અપવિત્રતા એટલે શરીરને પોતાનું માની શ્લેષ, માંસ, રુધિર, આપણે રોગ, એનાથી પોતાને આ શરીર મારું છે એમ જે માની રહ્યો છે એ એની માન્યતા નિર્થક છે. એની એ સત્ય માન્યતા નથી. અપવિત્રતા, ભયથી જીવી રહ્યો છે, એકદમ અપવિત્રથી તો ખરો, પણ પાછો ભય, સતત એને એનો બગડવાનો ભય, આ બગડશે. અને ક્યારેક ક્યારેક શરીર પ્રત્યે પોતાનું માન્યા છતાં પણ તિરસ્કાર આવે છે. અતિ રોગની વૃદ્ધિ, અતિ માનસિક ત્રાણ, ડિપ્રેશન જેને કહે છે એનાથી લાગતો જે ભય, એમાં જીવને પોતાના શરીર ઉપર પણ તિરસ્કાર આવે છે. જે સારું લાગતું હતું એ હવે ગમતું નથી, તો એનાથી ઘણા માણસો સુસાઇડ પણ કરી લે છે. આવા શરીરને પોતાનું માનવું, અહીંયા આચાર્ય પૂછે છે કે શું યોગ્ય છે કે આ શરીર મારું છે એમ તમે કહો છો? એના પ્રત્યે તિરસ્કાર આવે છે. જેના પ્રત્યે તમને માન છે, તો માન અને તિરસ્કાર બેનો પ્રકાર તમે વિચારો કે માન કેમ આવ્યું અને તિરસ્કાર કેમ થયો? થયા જ કરે છે. વધુ બીમારી આવે, પોતાને કેન્સર જેવી વ્યાધિ આવે, ડૉક્ટરો કહી દે કે ભાઈ સમય કાઢો, હવે તો બસ ભગવાનનું નામ લ્યો. હવે એને ડૉક્ટરને પણ આ તો ખબર નહીં, એને કંઈક સત લાદી ગયું, એમ એ પણ કહી દે કે બસ હવે ભગવાનનું નામ લો, પ્રાર્થના કરો. એ કહી દે, પણ ત્યારે હજી આપણે તો બફમમાં. આમ વિચારી સમજુ પુરુષોએ સમજો એટલે અહીંયા સમજુ મૂક્યું છે, પણ વાસ્તવિકમાં સમજુ માણસ એ છે કે જેને આત્મા સંબંધીની રૂપિયો નહીં, 15 આના નહીં, પણ 12 આના સુધી તો ખબર હોવી જોઈએ કે હું શરીર નથી, આત્મા છું. એટલી તો પોતાને માન્યતા ભીતર દઢ થઈ જવી જોઈએ. તો એનું પ્રમાણ કેવી રીતે મળે? આપણને પોતાને કે હું 12 આના તો હવે નક્કી કરી શક્યો છું કે હું આત્મા છું, હજી 4 આના બાકી છે. એનું પ્રમાણ કેમ મળે? તો કે દેહ સંબંધીની પ્રત્યેક ક્રિયામાં સમતા રાખે. હા, જે મળે ખાવાનું તે ખાઈ લે ચૂપચાપ. જે કાંઈ દર્દ આવે એને સમતા ભાવે સહન કરી લે. આધિ આવે, ઉપાધિ આવે, વ્યાધિ આવે, એને પણ સમજીને સહન કરી લે. આ પોતે તો સહન કરે, પણ એના સંબંધીનો ઉશ્કેરાટ પણ એ જીવને ન આવે. કોના પ્રત્યે? ઘરવાળા પ્રત્યે. ખ્યાલ નથી રાખતા તમે મારું. તો આ એનું પ્રમાણ છે કે 12 આના તો મેં નક્કી કર્યું કે હું આત્મા છું, ત્યારે નક્કી થાય. બાકી અત્યારે નક્કી થાય છે એ તો શાબ્દિકપણે માત્ર પોતાના અજ્ઞાનમાં નક્કી છે, એનું કાંઈ ફળ નથી. જરાક વાત કરીએ, આકરી લાગે તો ક્ષમા કરજો પ્રભુ. આકરી લાગે તો અહીંયા આશ્રમમાં આવનાર ઘણા જરાક 2 દિવસ દવા લે, ત્રીજા દિવસે કે નહીં મુંબઈ જવું પડશે. કેમ, શું થયું?
મજા નથી આવતી, ડૉક્ટરને બતાવી આવ્યો, દવાએ કંઈ અસર ન કરે. જો આરાધના કરવા આવ્યો છે, સાધના કરવા આવ્યો છે, તો દેહની કરવા આવ્યો છે કે આત્માની કરવા આવ્યો છે? 2 દિવસ થાય વિનોદભાઈ દવા લે પછી તો કે ના, હવે તો મુંબઈથી ફોન બી આવે છે કે ના આવી જા. અરે ભાઈ, અમે અહીંયા આરાધના કરવા આવ્યા છીએ, શરીરને ભૂલવા માટે આવ્યા છીએ. તમે અમને શરીરની યાદ અપાવો છો? કહી દો કે જે થવાનું હોય તે થાય, અમે આવી જશું પછી. અને અહીંયા પણ કિનારો કહી દે કે જે થવાનું હશે તે અહીંયા થશે. અહીંયા માણસો નથી રહેતા, અહીંયા દવાખાના નથી, બસ જવું છે. હવે બરોબર નથી, મુંબઈવાળા કહે છે આવી જાઓ. એટલે ઓલાએ હજી દેહમાં અને આપણે પણ દેહમાં. જાય છે કે નહીં? મને લાગે છે મહિનામાં 2-3 જણા તો જાય જ છે. એવી રીતે મજા નથી. દવા લીધી, સારું ન થયું, ચાલો નીકળી જાય. મેં વિચાર કરી લીધો કે મેં કીધું આવડો મેં કીધું મહેમાન આવ્યા છે, હવે અહીંયા સારું નહીં થાય, મુંબઈમાં સારું થશે. પણ હવે પછી મુંબઈવાળા જ અહીંયા આવી ગયા, સારું થયું. શરીરને ભૂલવા માટે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા પણ શરીરની જો સ્મૃતિ રહેતી હોય તો 12 આના હજી, મને તો નિર્ણય નથી થયો, 4 આના જ થયો છે, હજી 12 આના બાકી છે. સમજુ પુરુષો, અહીંયા સમજુ પુરુષોએ આચાર્ય લીધું છે. આપણે અણસમજુ છીએ તો દુઃખની વાત છે, કારણ કે અણસમજુ તો એને કહેવાય કે થોડું ગાંઠ પણ આવતું હોય ક્યારેક, અગર સાવ બુદ્ધુ હોય, ખબર ન પડતી હોય. સર્વથા તજવા યોગ્ય છે. જો નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીર પરનું મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ખ છે? સીધી વાત છે કે શરીરનો ઉપયોગ છૂટે તો મુક્તિ નજીક આવે અને એની સુગંધી પણ આવવા માંડે. કેટલું શાસ્ત્ર ભણ્યો છે એનો હિસાબ અહીંયા આચાર્ય મૂક્યો નથી કે આટલા શાસ્ત્ર ભણે પછી આ સ્થિતિ થાય, એમ નહીં. અહીંયા ચોખ્ખું લીધું કે જેમ જેમ શરીર પરનું મમત્વ છૂટે તેમ તેમ આત્મા ખરેખર મુક્ત દશાને પામે. એટલે એનો અર્થ કે ધીરે ધીરે જેટલું શરીર ભૂલાશે તેટલો આત્માની સુગંધ મળતી રહેશે. આ પ્રયોગની સિદ્ધિ, અને તમને પણ ખાતરી, કોઈને પૂછવા જવાની જરૂર નથી. સાહેબ હવે શું કરવું? અહીંયા સુધી આવ્યો, ભાઈ પૂછવાની જરૂર નથી. કેમ પૂછવાની જરૂર નથી? તો કે તારો તું સાક્ષી છો. આમ તો બહાર બહુ વાતો કરે, આપણે તો જગતના સાક્ષી, જ્ઞાતા દ્રષ્ટા. તારામાં જ ભૂલી ગયો તું. 12માં જ્ઞાતા દ્રષ્ટા ઊભું રાખ્યું અને તારામાં જ્ઞાતા દ્રષ્ટા પણ હું બીજાને સોંપી દીધું. શું છે મહેન્દ્ર? હું જ્ઞાતા દ્રષ્ટા, હું જ્ઞાયક તત્વ, અને મારું પોતાનું જાણવું હોય તો હું બીજાને સોંપી દીધું. તો કે ભાઈ હવે હું ક્યાં છું મને કયો. અરે ભાઈ તને ખબર પડશે, તને જ ખબર પડશે. એટલે અહીંયા આચાર્ય કહે છે કે શરીર પરનું દુઃખપૂર્ણ મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ખ છે? અરે કાંઈ શાસ્ત્ર ભણવાની અવઢવ નહીં, તપ કરવાની, જાપ કરવાની, અરે યાત્રાએ એવી કરવાની નહીં કે જ્યાં કષ્ટ પડે, પાણીના શોષ પડે, ખાવાનું નહીં, એવું કષ્ટ ઉપાડવાની જરૂર નથી, એમ કે છે આચાર્ય. સાચી વાત કરે છે કે એવું કાંઈ કરવાની જરૂર નથી. શરીર પ્રત્યેનું માત્ર મમત્વ છોડવાનું છે. સહેલું નથી ઓલું કરતા. તપ કરવું, પછી એના ઉજવણા કરવા, 99 કરવી, સમય શિખરની 49 વખત કરવું. અહીંયા શ્વેતાંબર ઈ માને 99 યાત્રાને, ત્યાં 49 કરે એટલે મોક્ષ. આવું સહેલું સટ છે.
નશ્વર શરીરનો સ્નેહ તજવા યોગ્ય છે, નશ્વર દેહ છે, કેવળ દુઃખપૂર્ણ શરીર પરનું મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ખ છે કે તેના ત્યાગપણી પ્રમાદ કરે, અર્થાત કોઈ પણ પ્રમાદ કરે નહીં. શા માટે પ્રમાદ કરે? આવી સરળ વાત. કોણ પ્રમાદ કરે? આચાર્ય કહે છે કોણ પ્રમાદ કરે? તો આચાર્ય જવાબ આપે છે કોઈ પ્રમાદ કરે નહીં. લ્યો બસ. આ શૌચ ધર્મ અને અશુચિ 54 નંબરનું પત્ર જરાક મોક્ષમાળાનો વાંચી જોજો, એટલે સારું લાગશે, ગમશે તમને, કંઈક વિશેષ બળ મળશે આત્માને. ઓમ શાંતિ શાંતિ.